જસદણ તાલુકામાં એક બાળકી પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। જસદણથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એક બાળકી પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। જસદણ તાલુકામાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને અમાનુષી અત્યાચાર કરનાર હેવાનની પોલીસે કરી ધરપકડ। 4 ડિસેમ્બરે દાહોદ પંથકના શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીને આરોપી રામસિંહ તેરસિંહ ઉઠાવી જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારી ફરાર થયો। બાળકીને લોહીલુહાણ હાલતમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। આ ઘટનાની જાણ થતાં પોલીસે 10 જેટલી ટીમો બનાવી અંદાજિત 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઇલ્ડ એક્સપર્ટની સાથે રાખી બાળકી સમક્ષ રજૂ કરાયા હતા, જેમાં બાળકીએ મુખ્ય આરોપી રામસિંહ તેરસિંહને ઓળખી જતા પોલીસે તેની ધરપકડ કરી। આરોપી રામસિંહ તેરસિંહ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ભાગિયા તરીકે કામ કરતો હતો। તો જસદણ તાલુકામાં બાળકી ઉપર અમાનુષી અત્યાચાર પર સરકારનું નિવેદન। સરકાર પીડિત પરિવારોની સાથે હોવાની વાઘાણીએ કરી વાત। પીડિત પરિવારને ન્યાય મળશે સરકાર તરફથી કહેવાયું છે। કેન્દ્ર સરકારના કાયદાનો કડક અમલ કરાશે તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે। તો પીડિત પરિવાર સાથે સરકાર હોવાની પણ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી વાત।